વિવાદ વકરતા આખરે શિક્ષકોને ભોજન વ્યવસ્થાના કામ સોંપણીનો પરિપત્ર રદ કરાયો છે। જસદણ પ્રાંત અધિકારીએ રાહુલ ખાંભરાએ કરેલા પરિપત્રને રદ કર્યો છે। ત્યારે જસદણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસમાં વીવીઆઈપી ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરીનો પરિપત્ર કરવામાં આવ્યો હતો। 21 જુલાઈએ કરેલા પરિપત્રમાં શિક્ષકોને જમવાની વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવી હતી। આ તરફ પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખના મતે પરિપત્ર રદ ભલે કરાયો હોય પરંતુ ધાર્મિક સ્થાને તેઓ સ્વેચ્છાએ સેવા આપશે। માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું। કે પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે, પણ છતાંય અમે બધા શિક્ષકો પ્રતિવર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે। અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી, અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી। કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી। પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી। આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્રકની કરવામાં આવી છે એ વ્યાજબી નથી, એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે। શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ દઈ શકે છે। આપણી રજાઓનો દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ, પણ આ જે પરિપત્ર છે તે બરાબર નથી, એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે। એ પરિપત્ર જે વધીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર જાંબુઆ પાસે ટ્રાફિક જામનો મામલો કેન્દ્ર સરકારમાં પહોંચ્યો છે। હવે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી ટ્રાફિક જામ ઓછો કરવા અને બ્રિજ મોટા કરવા માટે કામગીરી વહેલી તકે શરૂ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદની રજૂઆતના પગલે નીતિન ગડકરીએ એનએચએઆઈના અધિકારીઓને ખખડાવ્યા હતા। અત્યાર સુધીમાં 3 વખત બ્રિજ પર પડેલા ખાડા રિપેર કર્યા છતાં વારંવાર પડી રહ્યા છે, જેને લઈ કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો ગત રોજ 14 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થતા વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા। સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે।